તેમના CSR અંતર્ગત કરજણ ITIમાં વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં કામ લાગતી સાધન સામગ્રી કંપની દ્વારા આપવામાં આવી. કંપની દ્વારા કરજણ ITI વેલ્ડર ટ્રેડના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અંદાજિત 9.5 લાખની કિંમતના આધુનિક સાધનો આપવામાં આવ્યા. નિક્કીસો કોસ્મોડાઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કરજણ ITIને આપ્યો સહકાર. કંપનીએ કરજણ ITIને એક મહત્વપૂર્ણ સહયોગ આપવાની શરૂઆત કરી. સરાહનીય કામગીરીની શરૂઆત કરી. કરજણ ITIમાં વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વિકાસ માટે NCIPL કંપની દ્વારા આધુનિક સાધન સામગ્રી, તાલીમ, સાધનો અને ઇન્ડસ્ટ્રી ટેકનિકલ ક્ષેત્રે જ્ઞાન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કરજણ ITIના આચાર્ય M. પરમાર, જેઓએ CSRના સહયોગથી સતત પ્રયત્નો કરી કરજણ ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે વપરાતા સાધનો સહિતની સામગ્રી ઉદાર હાથે ફાળો આપતી કંપનીઓ પાસેથી ITI કરજણને ડોનેટ કરાય જેવી સતત મહેનત કરી સાધનો અપાયા. આજરોજ ITI કરજણ ખાતે એક સામાજિક સોશિયલ રિસ્પોન્સિબિલિટી અનુસાર CSR અંતર્ગત નિકીસો કંપની દ્વારા એક MOU કરવામાં આવ્યું. એ MOU અંતર્ગત ITIના વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને એમના ટ્રેનર્સનો સહયોગ આપવા માટેની એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને MOUની આપ-લે કરવામાં આવી. કંપની તરફથી ITIના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થાય તે માટે જુદા જુદા વેલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે મશીનરી અમને ડોનેટ કરવામાં આવેલી છે, જે માટે હું રિજિયનના વડા તરીકે કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ રીતે અમને ભવિષ્યની અંદર પણ અમારી ITIને આ રીતે સપોર્ટ કરતા રહેશો, જેનો લાભ ITIના તાલીમાર્થીઓની કુશળતામાં વધારો થઈ અને જે તાલીમાર્થીઓ કંપનીની અંદર સારી રીતે પ્રેક્ટિકલ કાર્ય કરી અને કંપનીમાં ઓછા સમયની અંદર પોતાના પગભર થઈ શકે અને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસ જેવી કામગીરીમાં કંપનીને મદદરૂપ થાય તે માટેનો શુભ આશયથી આ કાર્યક્રમ આજે ITI કરજણ ખાતે યોજવામાં આવ્યો. AR શાસ્ત્રી, રિજિયન ડેપ્યુટી ડાયરેક્ટર, વડોદરા. થેન્ક યુ. AR શાસ્ત્રી, રિજિયન ડેપ્યુટી ડાયરેક્ટર, RDD વડોદરા. આજરોજ તારીખ 23/4/2025ના રોજ ITI કરજણ ખાતે વડોદરા રિજિયનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી AR શાસ્ત્રીની ઉપસ્થિતિમાં તથા નિક્કીસો કંપનીના ડાયરેક્ટર શ્રી રોહિત સરની ઉપસ્થિતિમાં અને તેમની ટીમની ઉપસ્થિતિમાં કંપની દ્વારા CSR એક્ટિવિટીના ભાગરૂપે ITI કરજણના બિલ્ડર ટ્રેડના તાલીમાર્થીઓ માટે 9.5 લાખ જેટલી અંદાજિત રકમની મશીનરી ડોનેટ કરવામાં આવી છે અને આ CSR એક્ટિવિટી હેઠળ જે મશીનરી ડોનેટ કરવામાં આવી છે તેનાથી તાલીમાર્થીઓ બહેતર સ્કિલ મેળવી શકશે, પોતાની સ્કિલને રીસ્કેલિંગ, અપસ્કિલિંગ કરી શકશે અને તેના દ્વારા તાલીમાર્થીઓ એપ્રેન્ટિસમાં કે કોઈ કંપનીમાં અને કાં તો સ્વરોજગારી આ રીતે મેળવીને પોતાના પગભર ઊભા થઈને ભારતનું ભવિષ્ય નિર્માણ કરી શકશે. સરકારશ્રીના કેટલા વર્ષથી સાથ સહકાર આપે છે? કંપની કેટલા વિદ્યાર્થીઓ જોબ અને પોતાનું એ વિકાસ કરાય છે? ITI આ કંપની અમને છેલ્લા 1 વર્ષથી અમારી કંપનીના ટચમાં ચર્ચા ચાલતી હતી અને કંપનીના સાથ સહકાર છેલ્લા 1 વર્ષથી મળ્યો છે. કંપની દ્વારા આ પહેલી વખત 9.5 લાખનું અમને મશીનરી ડોનેટ કરવામાં આવી છે. કંપનીને અમે ખાતરી આપીએ છીએ કે આ મશીનરી અમે સારી રખાવને દેખભાળ રાખીને તાલીમાર્થીઓને પ્રોપર સ્કિલ આપીશું અને કંપની પાસેથી બી અમે આશા રાખીએ છીએ કે કંપની ભવિષ્યમાં એમના પ્રોજેક્ટ આગળ વધારે
અને આ ટ્રેડને વધારે અપસ્કેલ કરે અથવા તો અન્ય અમારા બીજા ટ્રેડ છે આઈટીઆઈના એ ટ્રેડમાં બી અપસ્કેલિંગ બાબતે તેઓ પ્રયત્ન કરે એવી અમારી આશા છે. શું નામ આપનું? મારું નામ છે મનોજ પરમાર, આઈટીઆઈ કરજણના ઇન્ચાર્જ પ્રિન્સિપલ.